દેશભરમાં જૈન સાધુ સાધ્વીઓની સુરક્ષા હવે ગંભીર ચર્ચાનો વિષય બની છે. મધ્યપ્રદેશના રીવા અને ગુજરાતના ચોટીલા નજીક પગપાળા વિહાર દરમિયાન થયેલા જીવલેણ અકસ્માતોમાં છેલ્લા 9 દિવસમાં 3 જૈન સંતોના મોત થયા બાદ સમગ્ર જૈન સમાજમાં ભારે આક્રોશ છે. સુરતમાં હજારો શ્રાવક શ્રાવિકોએ મૌન રેલી કાઢીને કેન્દ્ર સરકાર સમક્ષ વિશેષ સુરક્ષા કાયદાની માંગ ઉઠાવી. જૈન સમાજનો આક્ષેપ છે કે હાઈવે પર વિહાર કરતા સાધુ સાધ્વીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા નથી, જેના કારણે સતત અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. કેટલાક આગેવાનો તો આ બનાવોને માત્ર અકસ્માત નહીં પરંતુ ટાર્ગેટેડ હુમલા ગણાવી રહ્યા છે. સુરતની મૌન રેલીમાં કોઈ નારાબાજી વગર શિસ્તબદ્ધ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો, જે જૈન સમાજની વ્યથા દર્શાવે છે. સમાજની માંગ છે કે વિહાર માર્ગો પર ખાસ સુરક્ષા ઝોન બનાવવામાં આવે અને આવા કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી કાર્યવાહી થાય. હવે તંત્ર આ લાગણીશીલ મુદ્દે શું પગલાં લેશે તેના પર સૌની નજર છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જૈન સમાજના આગેવાન નીરવ શાહ જોડાયા છે. નીરવભાઈ, જૈન સંતોની સુરક્ષા ને માટે હવે આ રેલીનું આયોજન શું કહેશો? હેલો જી નીરવભાઈ. હા, અમારા જૈન સંતો હંમેશા પગપાળા ચાલતા હોય છે. રોડની 10 થી 12 ફૂટ નીચે સાઈડમાં ચાલતા હોય છે. તે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બને છે કે જેથી આપણને શંકા ચોક્કસ ઉપજે, અને એ શંકા એવી મજબૂત થઈ છે કે અવારનવાર જ્યાં ત્યાં અમારા સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો વિહાર કરતા તેવા સમયે કાર લઈને ઈરાદાપૂર્વક ષડયંત્રના ભાગરૂપે એમની પર એક્સિડન્ટ કરવામાં આવે છે અને તેઓ દેહાંત પામે છે, અકાળે મૃત્યુ પામે છે. અને આવી ઘટના સમયાંતરે અનેકવાર બનતી હોય છે. નીરવભાઈ, જે અકસ્માતો થઈ રહ્યા છે, અકસ્માતોને હત્યાનું સ્વરૂપ આપવું તે કેટલું યોગ્ય અને કયા આધાર પર તમે કહી રહ્યા છો? જી, આધાર એ દેખાય છે કે તમે છેલ્લો જો વિડીયો આપ જોઈ શકશો તો વિડીયો પર ક્લિયર કટ દેખાય છે કે ગુરુ ભગવંતો સરકારની ગાઈડલાઈન પ્રમાણે રોંગ સાઈડ પર સાઈડમાં નીચે ચાલી રહ્યા છે, જ્યારે ગાડી સામેથી આવે છે 35 ફૂટ સુધી સાઈડમાં સીધી એક્સિડન્ટ કરવા માટે એમના ઉપર ચડાવવામાં આવે છે અને પાછી રોડ પર બહાર લાવીને સીધી ગાડી નીકળી જાય છે. આવા ઘટનાઓ પરથી વિડીયો પરથી તરત જ ખ્યાલ આવે છે કે આ એક હત્યાના સાજિશના ભાગ રૂપે આ રીતે ગુરુ ભગવંતો પર એક્સિડન્ટ કરવામાં આવે છે. અને અમે ચોક્કસ માનીએ છીએ કે એ ષડયંત્રપૂર્વક હત્યા જ છે. અને એટલા જ માટે આજે અમારી માંગ સાથે એક મૌન વિશાલ રેલી નીકળી હતી. અને અમારી માંગ છે કે આવા જે કોઈ અનિષ્ટ તત્વો હોય, જેમની પાછળ કોણ છે, એમને દોરી સંચાર કરનાર કોણ છે, એમના આકાઓ કોણ છે, એમને સપોર્ટ કરનાર કોણ છે, એવા લોકોનો નકાબ ચીરાવવો જોઈએ, એ લોકોને બહાર લાવવા જોઈએ અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરીને ખૂબ સજા થાય તેવી અમારી માંગ છે. નીરવભાઈ, મૌન રેલી કાઢવામાં આવી તો આ મૌન રેલી કેમ? મૌન રહીને શું સંદેશ આપ્યો છે? જૈન સમાજ હજી પણ શિસ્ત અને સંયમમાં માને છે, અહિંસાના માર્ગ પર માને છે. અમે ક્યાંય બીજા કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારનો આઘાત કે પ્રત્યાઘાત ના પહોંચે તે પ્રકારની પ્રવૃત્તિમાં માનીએ છીએ, કાયદામાં માનીએ છીએ. અમે એવું ચોક્કસ માનીએ છીએ કે આપણે જો રેલીના દ્રશ્યો જોયા હોય તો પેરેલલ અમે 3-3 ની લાઈનમાં ચાલી છે અને બાજુમાં તદ્દન તમારો ટ્રાફિક પરફેક્ટ ચાલે છે. એટલે અમે ટ્રાફિકને અડચણ ન થાય તે દિશાના પણ અમે ધ્યાન રાખ્યું છે. કુલ મિલાવીને કોઈ વૈમનસ્ય ન ફેલાય, ક્યાંય કોઈ વાટાઘાટોમાં કે સૂત્રોચ્ચારોમાં કોઈ બીજાના તત્વોને એમને હાનિ ન પહોંચે તે માટે અમે મૌન રેલીનું આયોજન કર્યું હતું. અને અમારી માંગણી ફક્ત સરકારશ્રી સુધી હતી અને સરકારશ્રીને પહોંચાડવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ વાત તેમના સુધી પહોંચે તેના માટે મૌન રેલીનું આયોજન કર્યું. જી બિલકુલ નીરવભાઈ, જોડાવા બદલ આપનો આભાર.